નમસ્તે મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મને પ્રશ્નો વારંવાર અલગ અલગ પ્રકારના પૂછતા હોય છે. જે બાયોલોજી નીટની પરીક્ષા આપે છે, બોર્ડની પરીક્ષા આપવાના છે, ગુજકેટની પરીક્ષા આપવાના છે, એવા દરેક અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીના પ્રશ્નો પૂછતા હોય છે. તો આજે એવો જ એક પ્રશ્ન તમારી સમક્ષ હું તમને સમજાવવાનો છું, જે મને એવું લાગ્યું કે તમને ખરેખર એના વિશે થોડુંક નોલેજ હોવું જરૂરી છે. કારણ કે ઘણીવાર ઘણું બધું વાંચ્યું હોય મિત્રો, પણ આપણે ક્યાંક દિશાવિહીન જતા હોઈએ છીએ, મતલબ કે દિશામાં હોતા નથી, અને જેના કારણે વાંચ્યું ઘણું બધું હોય છે પણ સ્માર્ટ વર્ક ના હોવાના કારણે આપણે ક્યાંક ને ક્યાંક ઓછા માર્ક આપણને આવે છે પરીક્ષાની અંદર. તો આજે એવો જ એક પ્રશ્ન છે, તમે ટાઇટલ જોઈને સમજી ગયા હશો કે કોઈએ મને પૂછ્યું કે સર, બોર્ડની પરીક્ષાની અંદર કેવા એમસીક્યુ પૂછાય છે, ગુજકેટની પરીક્ષામાં કેવા એમસીક્યુ પૂછાય છે. નીટ માટે મિત્રો હું અલગથી વિડીયો બનાવીશ. આજે સ્પેશિયલી હું તમને અત્યારે બોર્ડની પરીક્ષા નજીક છે, ગુજકેટની પરીક્ષા તરત જ એના 7-8 દિવસ પછી હશે, તો આ બંને એક્ઝામ વિશે હું તમને કહીશ. ઘણું બધું એનાલિસિસ કર્યું છે મિત્રો. હું ઘણા બધા સમયથી બાયોલોજી ભણાવું છું અને ઘણા બધા પેપર્સ સોલ્વ કરેલા છે, વિદ્યાર્થીઓને સોલ્વ કરાવેલા છે. એ રિસર્ચ ઉપરથી હું આજે તમને કહીશ કે બોર્ડમાં અને ગુજકેટમાં કેવા પ્રકારના એમસીક્યુએસ પૂછાય છે. પાર્ટ એની અંદર આપણે પાર્ટ બીની અંદર પેપર કેવી રીતે લખવું એવું મેં તમને સમજાવેલું છે પ્રીવિયસ વિડીયોની અંદર. ચેક કરજો. મારી ગુજરાત બાયોલોજી નીટ પ્લસ કરીને ચેનલ છે, સર્ચ કરજો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ ગૂગલની અંદર, અથવા તમે યુટ્યુબની અંદર સર્ચ કરી શકો છો. ત્યાં તમને મારી ચેનલ મળશે અને એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો, જેની અંદર હું બાયોલોજીમાં ડિટેલ કોન્સેપ્ટ નીટ ભણાવું છું. તો એની અંદર મિત્રો આ વિડીયો મૂકેલો છે કે પાર્ટ બીની અંદર કેવી રીતે પેપર લખવું, બહુ હેલ્પફુલ થશે અને ક્યાંક ધાર્યા હશે એના કરતાં વધારે માર્ક આવશે. આજે હું જે વાત કરવાનો છું એ પાર્ટ એની અંદર એમસીક્યુ બોર્ડની અંદર કેવા પૂછાય છે અને ગુજકેટની અંદર એમસીક્યુ કેવા પૂછાય છે એના વિશે વાત કરવાનો છું. તો મિત્રો, રિક્વેસ્ટ છે દરરોજની જેમ હું ફરીથી કહીશ કે છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, કારણ કે અધૂરું જ્ઞાન ના હોવાના બરાબર છે. તો સંપૂર્ણ વિડીયો જોશો તો જ બધી વાત ખબર પડશે અને એક ડાયરેક્શન મળશે, અને ડાયરેક્શન મળશે તો ચોક્કસથી મિત્રો સારા માર્ક આવશે. રાઈટ? તો આજે આપણે આ વિડીયો શરૂ કરીએ એના પહેલાં હું તમને કહી દઉં, આ ચેનલમાં પણ હું મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણાવું છું. એનસીઈઆરટી આપણે ક્લિયર કરી હોય તો નીટમાં સારા માર્ક આવી શકે છે, ઇવન બોર્ડમાં અને ગુજકેટમાં પણ ફાયદો થઈ શકે છે. તો એના માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો. જ્યારે હું વિડીયો મૂકું ત્યારે તમારા તરત જ અપડેટ આવે અને તમે મારો લેટેસ્ટ વિડીયો જોઈ શકો. રાઈટ? તો શરૂ કરીએ મિત્રો કે બોર્ડની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મેં ઘણા બધા પેપર, જૂના પેપર્સ જોયા છે, એનાલિસિસ કર્યું છે અને સમજ્યા છીએ. તો પહેલી વાત હું તમને મિત્રો કહીશ કે બોર્ડની અંદર જો તમે એમસીક્યુ તૈયાર કરો છો તો બુકની બહારનો એક પણ પ્રશ્ન કરવાનો નથી. આ પહેલી મારી એક સલાહ છે મિત્રો, કે એનસીઈઆરટી બુકની બહાર ના જતા. રાઈટ? એનસીઈઆરટી બુકની અંદર ફકરાની અંદર જે શબ્દો આપ્યા છે, જે સમજણ આપી છે એટલી જ તૈયાર કરવાની છે. મારું એનાલિસિસ એવું કહે છે મિત્રો કે બોર્ડની અંદર કોન્સેપ્ટ બહુ જ વિચારવાવાળા જે પ્રશ્નો હોય છે એવા ગણીને મિત્રો 50માંથી મે બી 5 થી 6-7 પ્રશ્નો હોય છે જેના અંદર બહુ બધું વિચારવું પડે છે. બહુ બધું એટલે હાઈ લેવલનું થોડું વિચારવું પડે છે. એવા ગણીને 6 થી 7 પ્રશ્નો હોય છે, પણ એ પ્રશ્નો પણ મિત્રો ચોપડી બહાર નથી હોતા, ચોપડીના અંદરના જ હોય છે. થોડુંક દિમાગ લગાવો, થોડુંક તમે વાંચ્યું હોય તો ક્લિયરલી આવડી જાય. રાઈટ? તો હું ફરીથી કહું છું, એનસીઈઆરટી બહાર જતા નહીં. બીજું મિત્રો, જુઓ, બોર્ડની અંદર 50 એમસીક્યુ હોય તો ક્યાંક ને ક્યાંક 10 એવા એમસીક્યુ ડેટાવાળા હશે કે જેના અંદર કંઈ સંખ્યા પૂછી હશે, આંકડા પૂછ્યા હશે. દાખલા તરીકે એક પ્રશ્ન પૂછ્યો કે રિબોઝોમમાં કેટલા પ્રોટીન હોય, દાખલા તરીકે કેટલા. રાઈટ? સંખ્યાની વાત આવે છે. આ પ્રાણી, મતલબ આનું ઉદાહરણ શું હોઈ શકે, આ ડેટા. રાઈટ? તો આવા ડેટાવાળા મિત્રો 10 ક્વેશ્ચન હશે, 9, 10, 7, 8 ક્વેશ્ચન આવા હોઈ શકે છે. કોઠાવાળા, મતલબ જોડકા જોડોવાળા પ્રશ્નો હોઈ શકે છે, જે બિલકુલ ચોપડીના હશે મિત્રો. ચોપડી બહાર તમારે જવાનું નથી. ફરીથી કહું છું, બોર્ડમાં એકચ્યુઅલી થોડા કોન્સેપ્શનલી પ્રશ્નો પૂછાય છે, ચોપડીના તો હશે. મેં કીધું એ પ્રમાણે 50માંથી 9-10 પ્રશ્નો, 7-8, 9-10 પ્રશ્નો એવા હશે કે જે બહુ દિમાગ લગાવવાનું હશે મિત્રો. રાઈટ? જે નીટ કરતાં પણ ભારે હશે. રાઈટ? પણ ચોપડી બહારના નહીં હોય, એ બહુ અગત્યનું છે. એટલે ઘણા બધા લોકો જે રેફરન્સ બુકો વાંચતા હોય છે એમના માટે આ વિડીયો છે કે જે રેફરન્સ બુકો, ઘણી બધી રેફરન્સ બુકો અવેલેબલ છે, પણ ઘણી બધી રેફરન્સ બુકોની અંદર
આઉટ ઓફ એનસીઆરટી ઘણા બધા ડેટા પૂછેલા છે જે એકચ્યુઅલી કોઈ કામના નથી, જે નીટમાં અથવા બોર્ડની અંદર તો ક્યારેય નહીં પૂછાય. નીટમાં કદાચ 1%માં 1% પણ નહીં કહું મિત્રો, 0.1% ચાન્સીસની અંદર આઉટ ઓફ એનસીઈઆરટી પૂછાય. પણ મિત્રો હું તો તમને હંમેશા કહું છું એનસીઈઆરટી જ વાંચો, જેથી કરીને ક્લિયરલી રિઝલ્ટ આવે. તો બોર્ડની વાત કરું તો સ્પેશિયલી જે બોર્ડના એમસીક્યુ આવવાના છે એકદમ સહેલા આવવાના છે. તમે જો તમારા જે એનસીઈઆરટીના પેરેગ્રાફ છે એને સમજી લીધા હશે અને ડેટા લાઇન ટુ લાઇન યાદ રાખ્યા હશે તો ચોક્કસથી તમને પરિણામ મળશે. બીજા મિત્રો એમસીક્યુ આવી શકે છે કારણ અને વિધાનવાળા, કે બે વિધાનો આપ્યા છે, કોનું કારણ છે, રાઈટ, એ અગત્યનું છે સમજવું. ઘણા બધા લોકોને આમાં તકલીફ પડતી હોય છે, તો બે કે ત્રણ પ્રશ્નો એવા હોઈ શકે છે કે જેમાં વિધાન અને કારણ હશે. તો વિધાન લખ્યું હોય તો એનું કારણ શું છે, ઉપરનું કારણ છે કે નીચેનું કારણ છે, રાઈટ. તો એ તમારે વિચારવાનું રહ્યું અને એ પ્રમાણે લખવાનું રહેશે મિત્રો. આવા પ્રશ્નો પણ પૂછાશે. સાથે સાથે મિત્રો જે નીચેનામાંથી કેટલા વિધાન સાચા છે તો ઓપ્શનમાં આપ્યું છે 1, 2, 3, 4 એવા ક્વેશ્ચન પણ તમારે વધારે ખાસ કરવા. પણ એનસીઈઆરટી બહાર જવાની મિત્રો હવે એક એવી પેટર્ન છે, તમે જોજો નીટમાં પણ પેટર્ન હશે, બોર્ડમાં પણ એવી પેટર્ન છે કે મોટા એમસીક્યુએસ પૂછાય છે, રાઈટ. ઓલમોસ્ટ તમે જોશો તો મિત્રો જે 50 પ્રશ્નો છે એમાંથી તમને 50માંથી ઓલમોસ્ટ તમને 20 પ્રશ્નો એવા મળશે જેમાં મોટા ફકરા ટાઈપ પ્રશ્નો હશે. એટલા માટે તમને મિત્રો જે એનસીઈઆરટી છે એના ફકરા આવડવા જોઈએ, એની બધી જ લાઈન આવડવી જોઈએ. દાખલા તરીકે અંતઃસ્રાવ છે તો એની વ્યાખ્યા આવડવી જોઈએ, એક્ઝેક્ટ શબ્દો શું લખ્યા છે, ઘણીવાર નથી, હા, કારણ, આવા બધા શબ્દોના કારણે તમે એમસીક્યુએસ ખોટા લખીને આવો છો મિત્રો. ઘણી બધી વસ્તુ તમને ક્લિયરલી આવડતી હોય તો પણ એક વર્ડ ચેન્જ કરેલો હોય છે, કારણ કે તમે જ્યારે આપણે એનસીઈઆરટી વાંચતા હોય ત્યારે બહુ ધ્યાનથી નથી વાંચતા, ઉપરથી ફટાફટ વાંચતા હોય છે, જેની કારણે અમુક શબ્દો રહી જાય અને જે તમારા જે એમસીક્યુ પૂછાય છે, દાખલા તરીકે અર્શિયોની ચીઝની અંદર પ્રયોગના અંદર પૂછાય છે કે રેડિયો એક્ટિવ જે છે 35S ને જે રેડિયો એક્ટિવ 32P, રાઈટ. તો એમાં એક આદું બી ચેન્જ થઈ જાય, મોટા તમને લાઈન લખી છે એમસીક્યુની અંદર અને એમાં એક શબ્દ ચેન્જ કરવામાં આવે એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. અને આપણું દિમાગ મિત્રો જ્યારે એક્ઝામ આપતા હોઈએ ત્યારે બહુ કન્ફ્યુઝિંગ હોય છે હંમેશા, એટલે ઉતાવળ કરી અને આપણે ખોટું લખી દઈએ. ધીરજ રાખવાની જરૂર છે મિત્રો, શાંતપણે એમસીક્યુને જોવાનું. એવું એક રિસર્ચ કહે છે કે જ્યારે એમસીક્યુ આપીએ ત્યારે આપણી આંખો સૌથી ફાસ્ટ આપણે મૂવ કરીએ છીએ, રાઈટ. બિકોઝ આપણા મનમાં એક ડર હોય છે, ઉતાવળ હોય છે, એટલા માટે મિત્રો આવું થાય છે. તો ધીરજ રાખજો અને જે લાઈનો છે બધી લાઈનને ધ્યાનથી વાંચજો. અને આવું જો આના જવાબ ત્યારે જ આવડશે જ્યારે તમે એનસીઈઆરટીની લાઈન ટુ લાઈન વ્યવસ્થિત વાંચી છે, રાઈટ. તો એક સજેશન છે કે જ્યારે રેફરન્સ બુકના પ્રશ્નો કરો તો આઉટ ઓફ એનસીઈઆરટીનો એક પણ પ્રશ્ન ના કરતા. કોઈ ડેટા બહારનો આવે છે, ડેટા તો બિલકુલ કરવાની જરૂર નથી, કોઈ ઉદાહરણ બિલકુલ બહારનું કરવાની જરૂર નથી, ઉદાહરણ બધા ચોપડી ના જ કરવા, એના બહારનો એક પણ પ્રશ્ન કરવો નહીં મિત્રો. બોર્ડની સ્પેશિયલ વાત કરું છું, રાઈટ. રેર કેસમાં આવું બની શકે એકાદો પ્રશ્ન બહારનો આવે, પણ એવું કદી આજ સુધી બન્યું નથી કે બોર્ડની અંદર આઉટ ઓફ બુકનું કોઈ ક્વેશ્ચન આવે. એટલે જે લોકો, જે વિદ્યાર્થીઓ જે રેફરન્સ બુકો યુઝ કરે, સ્પેશિયલ એમના માટે આ વિડીયો છે કે મહેરબાની કરીને રેફરન્સ બુક યુઝ કરો. તમને કોઈ ના નથી, કારણ કે પ્રેક્ટિસ માટે જરૂરી છે. જે નીટ આપતા હોય, બોર્ડ આપતા હોય, ગુજકેટ આપતા હોય, પ્રેક્ટિસ માટે જરૂરી છે, રાઈટ. વધારે તૈયાર કરીએ પણ મિત્રો ડાયરેક્શન ના ભટકીએ. આપણે ઘણીવાર એવું થાય કે 60 પ્રશ્નો આઉટ ઓફ બોક્સ કરીએ, એના પાછળ સમય બગાડીએ અને જે 40 પ્રશ્નો કરવાના છે એ આપણો જે એનસીઈઆરટીના છે એ આપણે અડતા જ નથી, રાઈટ. તો તમારી કોઈ પણ રેફરન્સ બુક છે અને 500 પ્રશ્નો તો 500 તૈયાર કરી દો, પણ જે એનસીઈઆરટી બહારના છે એને અડવાની જરૂર નથી મિત્રો. હજી કહું છું, એક સજેશન છે. સેમ ગુજકેટ માટે વાત કરીએ તો ગુજકેટ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછેલું છે, તો ફરીથી કહું, મારા ખ્યાલ પ્રમાણે મિત્રો બોર્ડ કરતાં ગુજકેટનું પેપર એકદમ સરળ આવે છે, રાઈટ. બોર્ડમાં તો થોડા બી હજી એવા પ્રશ્નો હોય છે કે જેમાં થોડુંક વિચારવું પડે છે, પણ ગુજકેટમાં મિત્રો 40 જે પ્રશ્નો આવે છે એકદમ આસાન હોય છે, ટુ ધ લાઇન હોય છે, એનસીઈઆરટી ટુ ધ લાઇન હોય છે. લાસ્ટ ટાઈમ 1-2 પ્રશ્નો બહારના પૂછાયા હતા, બહારના નહોતા મિત્રો, પણ ચોપડીના જતા આપણે પ્રયોગ પોથીમાંથી એકાદો પ્રશ્ન પૂછ્યો હતો. તો આવું ક્યારે બને મિત્રો, એકાદો પ્રશ્ન બને પણ આખા 5-6 પ્રશ્નો એવા ના આવી શકે ક્યારેય, રાઈટ. એટલે આપણે 99, તમે જ વિચારો, એક સેન્સથી વાત કરીએ તો 99 પ્રશ્નો તમે જે 99% આવવાનું છે એ વાંચશો કે 1%ને વધારે સમય આપશો, રાઈટ. તો કોઈ પણ કોન્સેપ્શન સેન્સવાળો વ્યક્તિ વિચારી શકે કે 99% આપણે જે આવવાનું છે એ વાંચીએ, એટલે કે મિત્રો એનસીઈઆરટી વાંચીએ, જેમાંથી બેઠું પેપર આવવાનું છે. 1% રેર કેસમાં બહારનો પ્રશ્ન આવે, એ લાસ્ટ ટાઈમમાંથી ભૂલ જે હવે લગભગ નહીં થાય, તો એનસીઈઆરટીમાંથી જ પ્રશ્નો આવશે.
ગુજકેટની અંદર પણ સેમ ટુ સેમ સહેલું પેપર હશે, બંને MCQ સહેલા હશે. જેને ખરેખર ચોપડી વાંચી છે આખું વર્ષ એમને ક્લિયરલી બધા જ MCQ આવડશે, ચોક્કસથી આવડશે મિત્રો. તો આઈ હોપ તમારું મગજમાં બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. તમારે કોઈ પણ વસ્તુ બહારની વાંચવાની જરૂર નથી, રાઈટ. વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો, તમારા બધા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવી દરરોજ નીટ બોર્ડ અને ગુજકેટની એક ચોક્કસ દિશામાં માહિતી આપીશ, જેથી ચોક્કસથી તમારા માર્ક વધશે, ક્યારેક ઘટશે નહીં મિત્રો, એ ગેરંટી છે. કારણ કે ઘણા બધા વર્ષોનો અનુભવ છે અને અત્યાર સુધીમાં ઘણા બધા લાખો વિદ્યાર્થીઓ આ ચેનલ જોઈ ચૂક્યા છે. તમે મારી ટોટલ 3 ચેનલ છે મિત્રો, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, ગુજરાત બાયોલોજી પ્લસ અને ગુજરાત બાયોલોજી નીટ Q&A, જેમાં લાખો જણા વિદ્યાર્થીઓ જોઈ ચૂક્યા છે અને ઘણા બધા લોકો MBBSમાં એડમિશન પણ મેળવી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે ફક્ત ચેનલ જોઈને એડમિશન મેળવ્યું છે, બાયોલોજીમાં સારા માર્ક્સ લાવ્યા છે, 340 ઉપર પણ માર્ક્સ લાવેલા છે વિદ્યાર્થીઓ મિત્રો, 300 ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ મેળવેલ છે. અહીંયા વિડીયો જોઈને તો મિત્રો ચોક્કસ તમને હેલ્પફુલ થશે. દરેક વિદ્યાર્થીને કહેજો, જે વિદ્યાર્થીઓ ટ્યુશન નથી જઈ શકતા, જેમને ખરેખર ઘરે બેસી અને મહેનત કરવી છે, એમના માટે મિત્રો ચોક્કસથી લાભદાયી થશે. નીટ માટે, ગુજકેટ માટે અને બોર્ડ માટે મિત્રો મટીરિયલ ટેસ્ટ દરરોજ મારા આપવા હોય તો મારી એક સાઇટ છે www.indiabiologyneet.com. ત્યાં તમે મારા બધા ટેસ્ટ આપી શકો છો, જે ફ્રી ઓફ કોસ્ટ છે. આ સાઇટ દરરોજ જોશો, જે ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલી છે, જેમાં દરરોજ એક નવો ટેસ્ટ ઉમેરાશે. કેટેગરી પણ પાડેલી છે, 11 સાયન્સ, 12 સાયન્સ એવી કેટેગરી પાડી છે અને એમાં ચેપ્ટર વાઇઝ તમને ટેસ્ટ મળી જશે. તો આઈ હોપ તમને આ બધું સમજાઈ ગયું છે. સમજાઈ ગયું તો મિત્રો લાઇક કરજો અને તમારા બધા મિત્રોને કહેજો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય મને એ કોમેન્ટમાં જણાવજો, હું ચોક્કસ તેનો રિપ્લાય આપીશ. તો આઈ હોપ વિડીયો ગમ્યો હશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.